વેલકમ વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અથવા EMI ધોરણ 12નું ખૂબ અગત્યનું ચેપ્ટર, જેનો બોર્ડ JEE અને NEET ત્રણેના આપણે એક સાથે અભ્યાસ કરવાના છે. સેશન 1 બેઝિકથી શરૂ કરીશું. સેશન 2થી આપણે JEE, NEET તેમજ ગુજરાત બોર્ડમાં ગુજકેટ નામની જે એક્ઝામ આપણી આવે છે તો એમાં પૂછાયેલા પણ ક્વેશ્ચનની સાથે સાથે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમયમાં પહોંચી જઈએ કે જે સમયમાં વિદ્યુત પ્રવાહ મેળવવાની વૈકલ્પિક રીતો શોધતા હતા. અત્યાર સુધી તમે જાણો છો કે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મેળવવા માટે આપણે વિદ્યુત રાસાયણિક કોષ કે જેને આપણે બેટરી કહીએ છીએ તેનો ઉપયોગ કરીએ છીએ. એ વખતે જે ઓર્સ્ટેડનો પ્રયોગ હતો, ઓર્સ્ટેડનું અવલોકન હતું, ઓર્સ્ટેડનું અવલોકન હતું. યાદ કરો, શું અવલોકન હતું? કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ વખતે વૈજ્ઞાનિકો ચુંબકીય ક્ષેત્ર પરથી વિદ્યુત પ્રવાહનું પ્રતિવર્તી રૂપાંતરણ શક્ય છે કે કેમ એના પ્રયત્નોમાં લાગેલા હતા. શું ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવી શકાય કે કેમ, તો એના પ્રયત્ન કરતા હતા. આ વખતે સૌથી પહેલા જે વૈજ્ઞાનિક હતા જેને આપણે વિદ્યુતના ન્યૂટન કહીએ છીએ, કોણ? મેં તમને સમજાવ્યું છે ચોથા ચેપ્ટરમાં. તો એ વૈજ્ઞાનિક આપણા એમ્પિયર. એમ્પિયરે સૌથી પહેલા એના પ્રયોગો કર્યા, પણ એમ્પિયર ફેલ થયા. શા માટે એમ્પિયર ફેલ થયા? તો એની પાછળનું કારણ હતું તેમના સ્થિર ચુંબકીય ક્ષેત્રો સાથેના પ્રયોગો. સ્થિર, સમય સાથે ન બદલાતું. એમના પ્રયોગોમાં જે એમણે ચુંબકીય ક્ષેત્રને વિદ્યુતમાં પરિવર્તિત કરવાની જે વાત કરીને, તો એમાં એમણે સ્થિર ચુંબકીય ક્ષેત્રોનો સહારો લીધો કે જે સમય સાથે બદલાતા ન હોય એવા ચુંબકીય ક્ષેત્રોનો એમણે સહારો લીધો. હવે તે જ અરસામાં મહાન વિજ્ઞાની ફેરેડે, જાણીએ છીએ ખૂબ બિઝી માણસ, એણે પોતાની ડાયરીમાં નોંધ કરી કે ભાઈ લોકો અત્યારે આ પ્રયોગની મોસમ માણી રહ્યા છે પણ ફેલ જાય છે. તો એમણે પોતાની ડાયરીમાં નોંધ કરી, કારણ કે બહુ બિઝી હતા. આપણે જાણીએ છીએ ફેરેડેનો ફાળો ફિઝિક્સ એઝ વેલ એઝ કેમેસ્ટ્રીમાં ખૂબ મોટો છે. ડાયરીમાં નોંધ કર્યાના 7-8 વર્ષ પછી એમણે પ્રયોગો શરૂ કર્યા, કારણ કે એનો વારો આવ્યો હતો, એનો ટર્ન આવ્યો કે ભાઈ હવે મારે આના પ્રયોગો શરૂ કરવા છે. અને ફેરેડે આ પ્રયોગો શરૂ કર્યા. શું તરત પાસ થઈ ગયા હશે? જવાબ છે ના. કયા પ્રયોગો? બધા વૈજ્ઞાનિકો ચુંબકત્વને વિદ્યુતમાં રૂપાંતરિત કરવાના પ્રયોગો પાછળ સંકળાયેલા હતા, એની પાછળ સતત પ્રયત્નશીલ હતા. તો એ અરસામાં મહાન વિજ્ઞાની ફેરેડે કેટલાક પ્રયોગો કર્યા. કેટલાક આપણી ટેક્સ્ટબુકમાં છે તો કેટલાક નથી. તો હું બધા જ પ્રયોગોનું ડિસ્કશન કરું છું.
જેથી તમને આ ચેપ્ટર ભણવામાં કંઈક આનંદ રહે. ફેરેડેના પ્રયોગોમાં પહેલા પ્રયોગમાં એમણે આવી એક નરમ લોખંડની રિંગ લીધી. તમને ખ્યાલ છે કે નરમ લોખંડ તેની પરમિએબિલિટી ખૂબ વધારે છે. પરમિએબિલિટી ખૂબ જ વધારે છે, આ તમે જાણો છો. હવે એમણે શું કર્યું, જે રિંગ છે નરમ લોખંડની રિંગ, એના પર અલગ કરેલા વાહકતાનું એક ગૂંચળું લીધું. આ ગૂંચળા સાથે એમણે એક બેટરી જોડી કે જેથી આ ગૂંચળું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બને. શું ચુંબકત્વને લીધે વિદ્યુત પ્રવાહ મળી શકે છે? તો એ માટે એમણે રિંગની સામેના છેડા પર એક બીજું ગૂંચળું, અલગ કરેલા વાહકતાનું ગૂંચળું વીંટાળ્યું અને એની સાથે એમણે ગેલ્વેનોમીટરનું જોડાણ કર્યું. જ્યારે આ સ્વિચ ઓન કરી પ્રયોગ જોવા બેઠા તો ગેલ્વેનોમીટરમાં કોઈ પણ પ્રકારનું આવર્તન મળ્યું નહીં. શું સ્વિચ ઓન કરી પ્રવાહ વહેવા લાગ્યો આ ગૂંચળામાં? તમને ખ્યાલ છે પ્રવાહ વહેતા આના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નરમ લોખંડમાં બંધ માર્ગ રચે અને બીજા ગૂંચળા સાથે સંકળાય. આમ બીજું ગૂંચળું પહેલા ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. આ ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે કે કેમ, તો એની હાજરીની નોંધ ગેલ્વેનોમીટર કરે છે. તો ગેલ્વેનોમીટરે કોઈ આન્સર આપ્યો નહીં. આથી મિત્ર ફેરેડે થોડા નિરાશ થયા. પણ તમને ખ્યાલ છે કે સારા વિજ્ઞાનીઓ, વ્યક્તિઓ ફેલ થાય ને તો એ પોતાના ફેલરમાંથી કંઈક શોધી કાઢે કે હું શા માટે ફેલ થયો. જો ઘણા એવા હોય કે ફેલ પર ફેલ થયા જ કરતા હોય, કશું શોધવાની એમને આવડત ના હોય, પણ આ તો બહુ મહાન વૈજ્ઞાનિક છે. અને એમણે શોધી કાઢ્યું કે હા કંઈક આમાં નડે છે. એમણે નિરાશ થઈને પછી ઝીણવટપૂર્વક, બારીકાઈપૂર્વક પ્રયોગોના અવલોકન લીધા. તો એમણે જોયું કે જ્યારે બેટરી સ્વિચ ઓન કરવામાં આવે, બેટરીને સ્વિચ ઓન કરવામાં આવે તો આપણું આ ગેલ્વેનોમીટર કંઈક આવર્તન બતાવે છે, કંઈક આવર્તન બતાવે છે. અને જ્યારે બેટરીને સ્વિચ ઓફ કરવામાં આવે, બેટરીને સ્વિચ ઓફ કરવામાં તો ગેલ્વેનોમીટર કંઈક વિરુદ્ધ દિશામાં ક્ષણિક આવર્તન બતાવે છે. પણ ગૂંચળામાં સ્થિર પ્રવાહ વહે, ગૂંચળામાં માફ કરજો સ્થિર પ્રવાહ વહે ત્યારે ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન બતાવતું નથી. સ્થિર પ્રવાહ વહે, ધારો કે 5 એમ્પિયર સ્થિર પ્રવાહ વહે તો ગેલ્વેનોમીટર કોઈ આવર્તન નથી બતાવતું. પણ આ સ્વિચ ઓન થાય, ગેલ્વેનોમીટર ધારો કે જમણેરી આવર્તન અને સ્વિચ ઓફ થાય ડાબી બાજુનું આવર્તન. આમ એમની જે આ બારીકાઈથી અવલોકન લેવાની જે ખાસિયત હતી, ટેવ હતી, એણે એમને આ અવલોકન આપ્યું. આ અવલોકન પછી ખૂબ જ ખુશ થયા અને આ અવલોકનને આધારે એમણે એમ કીધું કે ભાઈ આ પ્રયોગમાં બેટરીનું કોઈ ખાસ મહત્ત્વ નથી. બેટરીનું કોઈ ખાસ મહત્ત્વ નથી. કેમ? એનું રીઝન એ છે કે બેટરી સ્થિર પ્રવાહ ઉત્પન્ન કરતી હોય તો ત્યારે તો ગેલ્વેનોમીટર આવર્તન આપતું નથી, પણ બેટરી સ્વિચ ઓન થાય, સ્વિચ ઓફ થાય એ વખતે ગેલ્વેનોમીટર આવર્તન આપે છે. આમ પ્રયોગમાં બેટરીનું કોઈ ખાસ મહત્ત્વ નથી. આમ વિચારીને એમણે બીજો પ્રયોગ કર્યો. જે પ્રયોગમાં એમણે 2 ચુંબકો લીધા
આ રીતે બે ચુંબકો લીધા, એમને બે ચુંબકો લઈને એમને વી આકારે ગોઠવ્યા. વી આકારે ગોઠવીને એક નરમ લોખંડના સળિયા પર તાંબાના પાતળા તાર વીંટાળીને એક ગૂંચળું તૈયાર કર્યું, જેની સાથે બેલેસ્ટિક ગેલ્વેનોમીટર આપણે ભણ્યા છે. આવું એક ગેલ્વેનોમીટર જોડ્યું. હવે ધારો કે એસ એન એસ એન કોઈ પણ પરિસ્થિતિ તમે ગોઠવી શકશો. જ્યારે ચુંબકો સ્થિર હતા તો ગેલ્વેનોમીટર કોઈ આવર્તન આપતું નથી. ગેલ્વેનોમીટર કોઈ આવર્તન આપતું નથી. પણ જ્યારે ઉપરના ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે, ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે, ત્યારે ગેલ્વેનોમીટર કંઈક ક્ષણિક આવર્તન આપે છે. પાછું દૂર જઈને સ્થિર થઈ જાય, આવર્તન શૂન્ય થઈ જાય. જતું હોય દૂર એ દરમિયાન આવર્તન મળે છે. પણ જ્યારે આ જ ચુંબકને ગૂંચળા તરફ લાવવામાં આવે, ગૂંચળા તરફ લાવવામાં આવે તો ગેલ્વેનોમીટર કંઈક વિરુદ્ધ દિશામાં આવર્તન આપે છે. ગેલ્વેનોમીટર કંઈક વિરુદ્ધ દિશામાં આવર્તન આપતું જોવા મળે છે. ચુંબકો સ્થિર છે, કોઈ આવર્તન નથી, પણ ચુંબક ગતિમાં હોય તો આવર્તન મળે છે. ચુંબક ગૂંચળા તરફ આવે તો પણ આવર્તન મળે છે. આમ આપણે એવું કહી શકીએ કે ચુંબકની ગૂંચળાની સાપેક્ષે થતી ગતિ, ચુંબકની ગૂંચળાની સાપેક્ષે થતી ગતિ એ ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય તે માટે જવાબદાર કારણ છે. ઊંડાણપૂર્વક નથી જતા, બેઝિકલી આપણે જે જોયું તે કહીએ કે ચુંબક સ્થિર છે, ગૂંચળામાં કોઈ પ્રવાહ નથી. પણ ચુંબક ગતિમાં હોય તો ગૂંચળામાં પ્રવાહ ઉદ્ભવે છે. બીજું કે એમણે એક અવલોકન આવું લીધું, જેમ ચુંબકને ગૂંચળાથી દૂર કે નજીક ઝડપથી લાવવામાં આવે, મતલબ કે ચુંબકની ગતિ ઝડપથી થાય, તેમ ગેલ્વેનોમીટરનું આવર્તન વધુ મળે છે. ગેલ્વેનોમીટરનું આવર્તન વધુ મળે છે. વધુ મળવું મતલબ પ્રવાહનું મૂલ્ય વધુ મળે છે, પ્રવાહનું મૂલ્ય વધારે મળે છે. તો જેમ ચુંબકની ગતિ ઝડપથી થાય તેમ ગેલ્વેનોમીટરનું આવર્તન વધારે, પ્રવાહનું મૂલ્ય વધુ, અને ધીમેથી થાય તો પ્રવાહનું મૂલ્ય ઓછું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફેરેડેના જે પ્રયોગો છે એ પ્રયોગોના બે બેઝિક પ્રયોગો મેં અહીંયા સમજાવ્યા. જેમનો ત્રીજો પ્રયોગ હતો, જેને આપણે એનસીઈઆરટીમાં પહેલા પ્રયોગ તરીકે આપણે જોઈએ, કે જેમાં એક ગૂંચળું છે જેને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડે નહીં તે રીતે આપણે એક ચુંબક રાખેલો છે. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા સાથે સંકળાયેલી હોય છે. ચાલો, આ સ્થિતિમાં ગેલ્વેનોમીટર કોઈ આવર્તન આપતું નથી. હવે આપણે ગૂંચળાની સામે એન ધ્રુવ રાખીને, ગૂંચળાની સામે
આ C1 ગૂંચળું છે આપણો કોઇલ 1, એની સાથે સામે ગૂંચળાના N ધ્રુવને રાખીને જો ચુંબકને ગૂંચળા તરફ લાવવામાં આવે, ચુંબકને ગૂંચળા તરફ લાવવામાં આવે તો માલુમ પડે છે કે ગેલ્વેનોમીટર કંઈક આવર્તન આપે છે અને જો ચુંબકથી દૂર લઈ જવામાં આવે ચુંબકથી દૂર લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર કંઈક વિરુદ્ધ દિશામાં આવર્તન આપે છે. બીજું, આ જ પ્રયોગને જો તમે S ધ્રુવને રાખીને ગૂંચળાની સામે ચુંબકનો S ધ્રુવ રાખો અને આ જ પ્રયોગ કરો તો જાણવા મળે છે કે N ધ્રુવના કિસ્સામાં જે અવલોકનો મળ્યા એના કરતાં વિરુદ્ધ અવલોકનો અહીં મળે છે. મતલબ કે S ધ્રુવ ગૂંચળા તરફ જાય તો અગાઉ જમણી બાજુ કોણાવર્તન મળતું હતું તો અહીં કોણાવર્તન કંઈક ડાબી બાજુ મળે છે. ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો તે કિસ્સામાં N ધ્રુવના કિસ્સામાં ડાબી બાજુ કોણાવર્તન મળતું હતું, અહીંયા જમણી બાજુ કોણાવર્તન મળે છે. તો આમ ફેરેડે એણે એક પ્રયોગ કર્યો. હવે આ પ્રયોગમાં તમે મને કહેશો કે શું થાય છે, થોડું અઘરું ભણાવું છું. ચુંબક તો કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાયેલી છે. જ્યારે ચુંબક નજીક આવે છે તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય છે. મતલબ કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે. જે રીતે આપણે વિદ્યુત ફ્લક્સ ભણેલા એ રીતે અહીં ચુંબકીય ફ્લક્સનો પણ આપણે અભ્યાસ એમ તો કર્યો જ છે. 5મા ચેપ્ટરમાં ગોસનો નિયમ ચુંબકત્વ માટે આપણે ભણ્યા જ છે. તો થોડું તમે એમ વિચારી શકો કે હા, ચુંબક ગૂંચળાની નજીક આવે છે તેમ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે. અને જ્યારે ચુંબક દૂર જાય છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. પણ ચુંબક સ્થિર રહે છે તો ગૂંચળા સાથે અચળ મૂલ્યનું ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું છે. અચળ મૂલ્યનું ચુંબકીય ફ્લક્સ સંકળાય છે ત્યારે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન આપતું નથી, અર્થાત ગૂંચળામાં કોઈ પ્રવાહ વહેતો નથી. પણ ફ્લક્સમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે કયો ધ્રુવ ગૂંચળાની સામે રહેલો છે તેને આધારે ગેલ્વેનોમીટર વિવિધ કોણાવર્તન આપે છે. હું તમને આગળ જતાં સમજાવીશ કે ફેરેડેને કેટલો પ્રવાહ મળે છે એ ખબર પડી ગઈ. ચુંબકીય ફ્લક્સની વિચારધારા કોણે આપેલી? ચાલો, ફ્લક્સની વિચારધારાનો જનક, એનો પિતા કોણે ફ્લક્સની વિચારધારા આપી? 90% વિદ્યાર્થી એક જવાબ આપે કે સર ગોસ. કારણ પહેલા ચેપ્ટરમાં ફ્લક્સ આવ્યા પછી ગોસનો નિયમ આવ્યો. પણ ફ્લક્સની વિચારધારા આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? માઇકલ ફેરેડે. આજે મેં કંઈક સંશોધન કર્યું હોય તો સૌથી વધારે એ સંશોધન વિશે કોણ જાણી શકે? હું જ જાણી શકું ને. તો ફ્લક્સનો કન્સેપ્ટ કોણે આપેલો? ફેરેડે. તો ફ્લક્સના ફેરફારો ફેરેડે સારી રીતે જાણતા હતા અને એમણે શું કીધું કે એમણે કહ્યું કે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય તે માટે ચુંબકીય ફ્લક્સ નહીં, ફ્લક્સના ફેરફારો જવાબદાર છે. ફ્લક્સના ફેરફારો જવાબદાર છે. ફ્લક્સ વધે કે ઘટે,
ફ્લક્સનો ફેરફાર થાય, આમાં પ્રવાહ ઉત્પન્ન થાય. પરંતુ હજુ એમને એક પ્રશ્ન હતો કે એન ધ્રુવના પરિણામો અને એસ ધ્રુવના પરિણામો અલગ કેમ આવે છે, એ એમને એક સંશોધનનો પ્રશ્ન હતો, જે જોઈશું આપણે કે એ માટે લેન્ઝનો નિયમ જવાબદાર છે. થોડું મેં તમને ડાયામેગ્નેટિક પદાર્થો વખતે સમજાવેલું, પણ તેમ છતાં વ્યાપક રીતે આપણે લેન્ઝનો નિયમ અને એની ખાસ તો એપ્લિકેશન્સ આપણે સમજીશું, જે નીટ JEEમાં મોટે ભાગે એકદમ ઇઝી પૂછાતી હોય, તેમ છતાં લોકો ખોટું કરીને આવે છે. આપણે જોઈશું. તો તારણ નંબર 1 નોટ ડાઉન કરજો. ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિને લીધે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, અથવા પ્રવાહ ઉત્પન્ન થાય છે. તે પ્રેરિત શબ્દ નહીં લખતા. ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય છે. નંબર 2 ચુંબકની ગૂંચળાની સાપેક્ષ ગતિ વધારવામાં આવે તો પ્રવાહ વધે છે, અને ઘટાડવામાં આવે તો પ્રવાહ ઘટે છે. નંબર 3 સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. તો આ 3 મુદ્દાઓ આપણા તારણમાં આપણે નોંધીશું કે ભાઈ એન ધ્રુવની સાપેક્ષ ગતિ ગૂંચળા તરફ હતી, તો પ્રવાહ ગેલ્વેનોમીટરમાં કંઈક કોઈ ચોક્કસ દિશામાં વહેતો હતો. ધારી લો એથી બી દિશામાં વહેતો હતો, પણ જ્યારે એન ધ્રુવ ગૂંચળાથી દૂર જવા લાગ્યો તો ગેલ્વેનોમીટરનું આવર્તન ઉલટાયું, મતલબ કે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. આમ આ સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે ચુંબક અને ગૂંચળાનો પ્રયોગ જોયો. શું બેટરીને ટોટલી ફેંકી જ દેવાની? જે પેલા રિંગવાળા પ્રયોગમાં એક વાક્ય, એક સેન્ટેન્સ મેં કીધું, મેં એકચ્યુઅલી નહીં પણ ફેરેડેએ કીધેલું કે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય તે માટે બેટરીનું કોઈ ખાસ મહત્વ નથી. તો ચાલો બેટરીને આપણે મહત્વવાળી બનાવવી હોય તો એ પણ જોઈએ. ફેરેડેનો બીજો પ્રયોગ આવો કંઈક છે કે જેમાં 2 ગૂંચળાઓ C1 C2 પૈકી ગૂંચળા C1ને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. C2ની સાથે બેટરી જોડીને એને ગૂંચળાની C1ની બાજુમાં રાખવામાં આવે છે. બંને ગૂંચળાઓ અત્યારે આકૃતિમાં મેં સમઅક્ષીય બતાવેલા છે. C2 ગૂંચળામાં પ્રવાહ વહેતા આ ગૂંચળું પોતે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ બની જાય છે. ગૂંચળા C2નું ચુંબકીય ક્ષેત્ર C1 સાથે સંકળાય છે. જો બંને ગૂંચળાઓ સ્થિર હશે તો C1 સાથે નિશ્ચિત ક્ષેત્ર રેખાઓ, બીજા સારા શબ્દોમાં બોલું તો નિશ્ચિત ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હશે, જે સ્થિર હશે. સ્થિર એટલે સમય સાથે બદલાતું નથી, કારણ કે C1 અને C2 સ્થિર છે, એકબીજાની સાપેક્ષે સ્થિર છે. પણ જો C1 અને C2 વચ્ચે હું સાપેક્ષ ગતિ ઉત્પન્ન કરું, C1ની સાપેક્ષે C2 નજીક આવે કે દૂર જતો હોય, આ માટે તમે બેમાંથી કોઈ એક અથવા બંને ગૂંચળાઓને ગતિ કરાવી શકો છો. હા, એક વસ્તુ યાદ રાખજો, આની ગતિ અને આની ગતિની દિશા એક જ હોય અને ઝડપ સરખી હોય તો સાપેક્ષ વેગ 0 થાય. એ પણ તમે જાણો જ છો. ક્વેશ્ચન પૂછાયો છે નીટમાં કે JEEમાં, આ ક્વેશ્ચન પૂછાયો છે કે આ ગૂંચળું 1 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતું હોય. ધારો કે અહીંયા ચુંબક હોય અથવા બીજું ગૂંચળું 1 મીટર પ્રતિ સેકન્ડથી તે જ દિશામાં ગતિ કરતું હોય, તો આમાં પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય? તો કે 0, કારણ કે સાપેક્ષ ગતિ નથી. તો અહીંયા C1 અને C2 વચ્ચે જો સાપેક્ષ ગતિ ઉત્પન્ન કરીએ તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. સેમ પ્રયોગના તારણ મળે છે
ત્રણ તારણ અહીંયા પણ તમે સેમ લખી શકો છો, પણ એક તારણ આપણે રાખીએ કે ભાઈ C2 અને C1 વચ્ચેની સાપેક્ષ ગતિને લીધે પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે દરેક ઘટનામાં ત્યાં સાપેક્ષ ગતિ આવે, અહીંયા પણ સાપેક્ષ ગતિ આવે, તો પ્રવાહના નિર્માણ માટે જવાબદાર કારણ આવી સાપેક્ષ ગતિ. તો શું પ્રવાહના નિર્માણ માટે સાપેક્ષ ગતિ આવશ્યક છે? સાપેક્ષ ગતિ હોવી જ જોઈએ. સમજી લો, ફેરેડેનો જે પહેલો પ્રયોગ હતો, થોડો ફટાફટ એને આપણે રિવાઇઝ કરીએ, કે જેમાં એમણે આ ગૂંચળું, બીજું ગૂંચળું, બીજા ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડેલું, પહેલા ગૂંચળા સાથે એમણે બેટરી જોડેલી, સ્વિચ નથી બતાવતો બેટરી. જો ફેરેડે તે જ વખતે ચલ અવરોધક મતલબ કે રિયોસ્ટેટ ને જો અહીંયા જોડાણ કર્યું હોત અને રિયોસ્ટેટનું સ્લાઇડર સરકાવ્યું હોત, તો આમાં પ્રવાહ બદલાયો હોત. આમાં પ્રવાહ બદલાતા બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર પણ બદલાતું હોત. કારણ કે તમે જાણો છો, ચુંબકીય ક્ષેત્રના બધા જ સૂત્રોમાં B ઇઝ પ્રોપોર્શનલ ટુ I. જો આમાં પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય, બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય, અને આ ગેલ્વેનોમીટર કંઈક આવર્તન આપે. આમાં પણ બે ગૂંચળા વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ નથી, વિદ્યાર્થી મિત્રો. પણ તેમ છતાં પ્રવાહ મળી શકે છે. જો ફેરેડે અહીંયા રિયોસ્ટેટનો ઉપયોગ જો કર્યો હોત તો. આથી ફેરેડે બીજા એક અવલોકન પર આવ્યા. બે ગૂંચળાઓ વચ્ચે થતી સાપેક્ષ ગતિને લીધે જ પ્રવાહ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. એમણે ત્રીજો પ્રયોગ કર્યો અને સમજાવ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે શું છે, હમણાં સમજાવું છું. સાપેક્ષ ગતિ આવશ્યક જરૂરિયાત નથી. ધ્યાન આપજો. C1 C2 સેમ બે ગૂંચળા લીધા, સ્થિર જ રાખવાના છે. C2 માંથી કંઈક પ્રવાહ વહી રહ્યો છે. C2 પ્રવાહ વહનને કારણે કંઈક ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. જે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ C1 ગૂંચળા સાથે સંકળાય છે. ગૂંચળાઓ સ્થિર છે તો C1 સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓ કે ચુંબકીય ફ્લક્સમાં કંઈ ફરક પડતો નથી. ગેલ્વેનોમીટર કોઈ આવર્તન આપતું નથી. પણ જો તમે આ સર્કિટમાં એક ટેપિંગ કી જોડી દો, ડોરબેલ, એની જે કી આવે એને ટેપિંગ કી કહેવાય. કે કોઈના ઘરે ગયા હોય, સ્વિચ દબાવી તો ડોરબેલ એક વખત રિંગ થાય છે, પેલાને ખબર કે મહેમાન આવી જાય છે. એ સ્વિચ પાછી ટેપ કર્યા પછી ઓનની સ્થિતિમાંથી તરત ઓફની સ્થિતિમાં આવી જાય છે. તો આવી ટેપિંગ કી તમે રાખો અને એને સતત દબાવો. તો આ ગૂંચળામાં અસ્થિર પ્રવાહનું વહન થશે. અસ્થિર મતલબ વધતો ઘટતો, શૂન્ય થતો, વધતો ઘટતો અસ્થિર પ્રવાહ વહેશે, જેનાથી મળતું ચુંબકીય ક્ષેત્ર પણ અસ્થિર બનશે. અસ્થિર મતલબ કે પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને પરિણામે ફ્લક્સમાં સતત ફેરફાર થતો જોવા મળશે. અને આથી જે C1 ગૂંચળું છે એની સાથે સંકળાયેલું ગેલ્વેનોમીટર કંઈક આવર્તન આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ સાપેક્ષ ગતિ વગર પણ તમે પ્રવાહ ઉત્પન્ન કરી શકો છો. તો સાપેક્ષ ગતિ એ પ્રવાહના નિર્માણ માટે જવાબદાર નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે ત્રણ પ્રયોગો જોયા
એના પરથી એક નિષ્કર્ષ કાઢીએ. ચાલો એક નિષ્કર્ષ કાઢીએ, એક તારણ કાઢીએ. પહેલું, બે ગૂંચળા અથવા ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિ એ પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે. નંબર 2, સાપેક્ષ ગતિ વધારતા પ્રવાહનું મૂલ્ય વધે છે. સાપેક્ષ ગતિ ઘટાડતા પ્રવાહનું મૂલ્ય ઘટે છે. નંબર 3, સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રવાહની દિશા ઉલટાય છે. અને સૌથી અગત્યનું નંબર 4, ગૂંચળા અને ચુંબકને એક જ દિશામાં રાખીને અથવા બે ગૂંચળાઓને એક જ દિશામાં રાખીને જો તમે સમાન વેગથી ગતિ કરાવો કોઈ પ્રવાહ વહેશે નહીં. છેલ્લું, સાપેક્ષ ગતિ પ્રવાહના નિર્માણ માટે આવશ્યક જરૂરિયાત નથી. તો આ બાબતોને આપણે સમજી લીધી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરીને જે C2 ગૂંચળા, માફ કરજો C1 ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ પ્રવાહને ફેરેડે પ્રેરિત પ્રવાહ એવું નામ આપ્યું. શું નામ આપ્યું? પ્રેરિત પ્રવાહ એવું નામ આપ્યું. પ્રવાહ માટે જવાબદાર કારણ છે EMF. સમજી લો, આ આપણું ગૂંચળું, ગૂંચળામાં પ્રવાહનું નિર્માણ થયું. પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહેતો જોવા મળે. મતલબ શું કે, માફ કરજો, વાહકના આ રિંગના દરેક બે ક્રમિક બિંદુઓ વચ્ચે કંઈક સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. કંઈક સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. બીજા શબ્દોમાં આપણે એમ પણ બોલી શકીએ, જે હું આગળ દોરતો હતો, દરેક વિભાગો સૂક્ષ્મ EMF ના પ્રાપ્તિ સ્થાન બની ગયા. પીડી ઉત્પન્ન થયો તો આ વાહકમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઉદ્ભવતા આ EMF ને ફેરેડે પ્રેરિત EMF નામ આપ્યું. શું નામ આપ્યું? પ્રેરિત EMF. અને એક જાહેરાત કરી કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વાહકમાં સમય સાથે બદલાતું વાહકમાં, માફ કરજો, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્રને લીધે વાહકમાંનો વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે. F બરાબર QE તમે જાણો છો. અને વિદ્યુત ભારિત કણ ગતિ કરવાને કારણે પ્રવાહ પ્રાપ્ત થાય છે. બેઝિક શું છે આમાં? પ્રવાહ બેઝિક નથી. બેઝિક કોણ છે? સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વાહકમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ખૂબ બેઝિક બાબત છે. અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આપેલ વાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આમ જ્યારે કોઈ વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં, ધ્યાન આપજો, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તે વાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. બીજા શબ્દોમાં તે વાહકમાં EMFનું નિર્માણ થાય છે. એકચ્યુઅલી બેઝિક વર્ડ છે EMF, તો હું થોડું વધારે સારું લખું. EMFનું નિર્માણ થાય છે, બરાબર. અને જો બંધ ગાળો હશે તો પ્રવાહ રચાશે.
હું શું કહું છું એક સાંભળજો. પ્રવાહ રચવા માટે શું જોઈએ? બંધ કાઢો. તો અહીંયા બેઝિક વર્ડ લખું છું ઈએમએફ. ઉદ્ભવતા ઈએમએફને પ્રેરિત ઈએમએફ કહે છે, અને જો પ્રવાહ મળતો હોય તો ઉદ્ભવતા પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહે છે. અને આ જે ઘટના છે એ ઘટનાને વિદ્યુત પ્રેરણ પણ વધુ સારું વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. આ ઘટનાને વિદ્યુત પ્રેરણની ઘટના, વિદ્યુતનું પ્રેરિત થવું, એટલે ઘણી વખત એ લોકો વિદ્યુત પ્રેરણ લખે છે. પણ સૌથી સારો કે ભાઈ વિદ્યુત પ્રેરણ પામી કોને લીધે? ચુંબકત્વને લીધે. તો સારો વર્ડ કયો? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આપણું જે સંશોધન હતું પ્રયોગોની પાછળ, એ સંશોધન આ હતું. પ્રવાહ દૂરની વાત છે, નજીકની વાત કઈ કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. આનાથી ઉલટું જ્યારે તમે વિદ્યુત ચુંબકીય તરંગો ભણો છો ત્યાં તમને મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદમાં સ્થાનાંતર પ્રવાહની વિભાવના આપી છે, કે જેમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જો વિદ્યુત ક્ષેત્રને બદલવામાં આવે તો કાયદો જાળવી રાખવા માટે, જે કાયદો છે ને એ જાળવી રાખવા માટે એક પ્રવાહની સંકલ્પના કરવામાં આવે, જેને તમે ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતર પ્રવાહ ગણો છો. તો એ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં જોઈશું. હાલ તો આપણે કમ્પ્લીટલી આટલું યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ આવે છે ચુંબકીય ફ્લક્સ. એક શબ્દ આવે છે આપણો ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સ ભણતા પહેલા થોડું વિદ્યુત ફ્લક્સનું આપણે સમજૂતી, એનું રિવિઝન જોઈ લઈએ. ચાલો, વિદ્યુત ફ્લક્સ શું છે? તો એકચ્યુઅલી ફ્લક્સ, એના વિશે મારે આટલું જ કહેવું છે કે ટેક્સ્ટબુકમાં જે વ્યાખ્યા આપે છે તે મેં તમને પહેલા ચેપ્ટરમાં પણ કીધી હતી કે ભાઈ મને સંતોષ નથી. હું તમને એમ પૂછું કે ક્ષેત્રરેખા એક કાલ્પનિક ખ્યાલ છે. જે કલ્પના આવતી હોય તો ત્યાં વાસ્તવિકતા દેખાતી નથી. દાખલા તરીકે બોર્ડમાં વર્ષોથી એક MCQ પૂછાતો હતો, મેં તમને કરાવ્યો છે પહેલા ચેપ્ટરમાં. એક કુલમના વિદ્યુત ભારમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા શોધો. આવું પૂછાય જ નહીં ભાઈ. હું કેટલો નવરો છું, કેટલો ફ્રી છું, એને આધારે હું ક્ષેત્રરેખા દોરી શકું છું. પણ તેમ છતાં આપણે જવાબ કંઈક લાવેલા હતા 1.13 સમથિંગ ઇન્ટુ 10⁻11 આવી કંઈક આપણે જવાબ લાવ્યા હતા. તો ક્ષેત્રરેખાના સંદર્ભમાં એ લોકો ફ્લક્સની વ્યાખ્યા આપે છે, પણ મેં ના પાડી હતી. મેં તમને શું ભણાવેલું કે ભાઈ ધારો કે આ એક સમતલ પૃષ્ઠ છે. આ સમતલ પૃષ્ઠ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં રહેલું છે, કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલું છે. શબ્દ સાંભળજો, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ક્ષેત્રના સદિશો પરસ્પર સમાંતર, સમાન લંબાઈના દોરવાના. આ સમતલને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ કે જે સપાટીને તમે જુઓ છો ત્યાંથી લંબરૂપે બાર તરફ, જ્યાંથી જુઓ છો ત્યાંથી લંબરૂપે બાર તરફ. ઈ અને એ વચ્ચેનો ખૂણો થીટા છે. તો આપણે આવું બોલતા હતા કે જો પૃષ્ઠ સમતલ હોય, જો પૃષ્ઠ સમતલ હોય અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, જો પૃષ્ઠ સમતલ હોય અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ વેક્ટર ઈ ડોટ વેક્ટર. તમને જો યાદ હોય તો મેં તમને ફ્લક્સ એટલું સરસ ભણાવેલું હતું કે મેં એકચ્યુઅલી તમને ફ્લુઇડ મતલબ આપણું જે તરલ શાસ્ત્ર હતું, તરલનું ગતિ વિજ્ઞાન, તો ફ્લુઇડ પરથી મેં તમને વિદ્યુત ફ્લક્સ સમજાવેલું કે જેથી તમે સમજી શકો
તો ઈ એ કોસ થીટા, તો મેં કંઈક તમને આમ કીધું હતું, ઈ કોસ થીટા ઇન્ટુ એ. પણ એ કોસ થીટા કોણ છે? આ ઈ છે. ઈનો આ ઘટક, ઈનો એની દિશામાંનો ઘટક ઈ કોસ થીટા થાય. તો ઈ કોસ થીટા પોતે સપાટીને લંબ એવું વિદ્યુત ક્ષેત્ર બની છે. તો ફ્લક્સ એટલે શું? કોઈ પણ સપાટીને લંબ, વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ પણ સપાટીને લંબ એવું વિદ્યુત ક્ષેત્ર, અને તે સપાટીના ક્ષેત્રફળનો ગુણાકાર. ફ્લક્સ એક સંખ્યા છે. કોનાથી નિર્માણ પામેલી છે? સપાટીને લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને સપાટીના ક્ષેત્રફળના ગુણાકારથી મળેલી એક સંખ્યા છે. અને એના ઉપયોગથી આ એક મેથેમેટિકલ કન્સેપ્ટ છે. આપણે ઘણા કન્સેપ્ટ ભણી ગયા કે જે મેથેમેટિકલ હતા પણ ફિઝિક્સ માટે એટલા જ કામના હતા. આવો એક મેથેમેટિકલ કન્સેપ્ટ લઈને આપણે સમમિત વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો શોધતા હતા. યાદ કરો, અતિ લાંબો તાર, ખૂબ મોટા વિસ્તારવાળું, અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત પૃષ્ઠ, ગોળાકાર કવચ, ઘણું બધું આપણે ભણી ગયા. તો ફ્લક્સ એટલે બેઝિકલી શું? કોઈ પણ સપાટીને લંબ એવું ક્ષેત્ર. હવે બધું જ આવી ગયું. વિદ્યુત ફ્લક્સ, ગુરુત્વીય ફ્લક્સ, ગુરુત્વીય ફ્લક્સ પણ છે જ, આપણે ભણ્યા નથી એટલે નથી એવું નહીં, બધું જ છે. ગુરુત્વીય ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ. તો કોઈ પણ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ તે સપાટીને લંબ એવા ક્ષેત્ર અને સપાટીના ક્ષેત્રફળના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ છે. આમાં પણ આપણે આવી વાત કરેલી કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય અને કે અથવા પૃષ્ઠ સમતલ ન હોય, પૃષ્ઠ આવું વાંકું ચૂકવું આપેલું હોય, ક્ષેત્ર ગમે તેમ આપેલું હોય, તો પછી આપણે શું કરતા? આખા પૃષ્ઠને નાના નાના ખંડોમાં વિભાજિત કરતા. દરેક સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધીને એનો આપણે સરવાળો કરતા. તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએ અથવા ડીએસ. એરિયા વેક્ટરને તમે વેક્ટર ડીએ અથવા ડીએસ વડે દર્શાવી શકો છો. સંકલન કોના પરનું હતું? પૃષ્ઠ પરનું હતું. સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોન એઝ electric flux. Actually, any integral over surface of field is known as flux associated with that surface. જે સરફેસ છે એની સાથે સંકળાયેલું એ ફ્લક્સ કહેવાય. કોઈ પણ ક્ષેત્રનું એ સપાટી પરનું પૃષ્ઠ સંકલન તે સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આપે છે. ચાલો, તો આ ચર્ચા તમને ખ્યાલ હતી. ચોપડીવાળાને થોડી આપણે સમજણ આપીએ. એના ઘરનું વાતાવરણ ખરાબ છે. વર્ષોથી ફિઝિક્સની જે બુક લખે છે, ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ જુદા જુદા લેખકોએ લખી હશે, પણ પર્ટિક્યુલર અમુક લેખકો એવા છે કે જેમનું ઘરનું વાતાવરણ ખરાબ છે. પત્ની પ્રેમ ન હશે, પત્ની વારવા બેઠી હોય ઘર અને એની પર પીછી ફેરવતી હશે, અથવા છોકરા લાયકાત ધરાવતા ન હશે. આ બધા કારણોને લીધે તેઓ આવું ગમે તેમ લખી દે છે. પણ મારા માટે એવું નથી, હું અપવાદમાં છું. મારા ઘરનું વાતાવરણ ખૂબ સારું છે. તો આપણે પહેલાં બુકની વ્યાખ્યાને જોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા કોઈ પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. બોલો વ્યાખ્યા. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહે છે. છે કોઈ મેળ? ક્ષેત્ર રેખા મારી મરજી મેં આટલી દોરી. કોઈ બીજા વિદ્યાર્થી ખૂબ અત્યારે કોરોના નિમિત્તે ખૂબ નવરા હોય તો ખૂબ નજીક દોરશે.
તો ક્ષેત્રરેખાની સંખ્યા વધી ગઈ તો શું ફ્લક્સ વધી ગયું? ના. તો એકચ્યુઅલી આપણે અહીં આપણો જ કન્સેપ્ટ લઈશું. જો પૃષ્ઠ સમતલ હોય અને ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બી સમાન હોય તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi b is equal to vector b dot vector a ba cos theta, मतलब કે b cos theta into a, मतलब કે સપાટીને લંબ એવું ચુંબકીય ક્ષેત્ર અને સપાટીના ક્ષેત્રફળનો ગુણાકાર. સપાટીને લંબ એવા ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ગુણાકાર. તો ફ્લક્સ એટલે શું? કોઈ પણ સપાટીને લંબ એવા ક્ષેત્ર અને તે સપાટીનો ગુણાકાર, જે એક સંખ્યા છે, અદિશ રાશિ છે. એકમાનો જોઈ લઈએ. એમ તો આગળ જોયો જ હતો. ચુંબકીય ફ્લક્સનો એકમ તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, જેને આપણે વેબરથી ઓળખીએ છીએ. આથી હું ઘણી વખત આ ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ વેબર પર મીટર સ્ક્વેર કહીશ અને ચુંબકીય ક્ષેત્રને નામ આપીશ ચુંબકીય ફ્લક્સ ઘનતા. શું? ચુંબકીય ફ્લક્સ ઘનતા બીજું કંઈ જ નથી, ચુંબકીય ક્ષેત્ર જ. આવું નામ આપીશ. એટલે આ ચેપ્ટરમાં મોસ્ટલી આપણે જેટલા પણ એમસીક્યુ કે દાખલા જોઈશું તેમાં બીને ટેસ્લા એકમને બદલે વેબર પર મીટર સ્ક્વેર આ એકમથી એને શણગારવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ બે શરત પૃષ્ઠ સમતલ ન હોય, ચુંબકીય ક્ષેત્ર સમાન ન હોય. શું? જો પૃષ્ઠ સમતલ ન હોય અને કે અથવા ચુંબકીય ક્ષેત્ર સમાન ન હોય તો પછી ફ્લક્સ તો શોધવાનું સૂત્ર તો આ જ છે. તો બીજું કંઈ નહીં, આપણે આખી સપાટીને આવા નાના નાના ખંડોમાં વિભાજિત કરીશું. પ્રત્યેક ખંડ એટલો નાનો હશે કે જેથી એક તો એ સમતલ બને, કે જેથી કરીને એટલા ખંડ પૂરતો ક્ષેત્રફળનો સદિશ તો વ્યાખ્યાયિત થાય. બીજું કે આટલા ખંડ માટે વેક્ટર બી સમાન બને. તમે જોઈ શકો છો અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. આવા સંજોગોમાં એક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ, ટેક્સ્ટબુકમાં ડેલ્ટા આપ્યું છે, હું ડી લખું છું. તો કોઈ આઈમાં ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ડી ફાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર બીઆઈ ડોટ ડીએઆઈ. આવા જેટલા પણ ખંડો છે, જરા ટેક્સ્ટબુક પ્રમાણે તમારે પરીક્ષામાં પૂછાય તો લખજો. હું સૂત્રોમાં થોડી છૂટછાટ લઉં છું મારા માટે. હવે જેટલા પણ ખંડો છે એ બધા ખંડો સાથે સંકળાયેલો ફ્લક્સ શોધી એમનો જો અદિશ સરવાળો કરવામાં આવે, ફ્લક્સ અદિશ રાશિ છે, તો આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ મળશે. આ જે સપાટી દેખાય છે ને, ખુલ્લી સપાટી છે, એની સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે. તો કુલ ચુંબકીય ફ્લક્સ એટલે જ આ બધા ઓલ નાના નાના ખંડો સાથે સંકળાયેલા ફ્લક્સોનો સરવાળો. પણ એવો સરવાળો છેલ્લે સંકલનમાં પરિણમશે. સંકલન વેક્ટર બી ડોટ વેક્ટર ડીએ અથવા ડીએસ અને પૃષ્ઠ સંકલન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબતને ખાસ ધ્યાન રાખજો. જો તમારું પૃષ્ઠ બંધ તે બંધ, જો બંધ પૃષ્ઠ હોત, મતલબ કે અહીંયા હું સર્કલ આમ કર્યું હોત, બંધ પૃષ્ઠ, તો આ જવાબ ઓલવેઝ 0 આવે, જેની ચર્ચા અગાઉ આપણે કરેલી છે ગોસના નિયમમાં, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. એ બાબત ચુંબકીય ક્ષેત્રમાં ગોસનો નિયમ આવો કરી આપે છે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય. જ્યારે વિદ્યુત ફ્લક્સ માટે ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સિલોન નોટ, ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સિલોન નોટ. તમે આ રીતે ફ્લક્સ શોધી શકો.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવનારા સેશનમાં ફેરેડેના નિયમ, લેન્ઝના નિયમ એની ચર્ચા કરીશું. સાથે સાથે એની મહત્ત્વની એપ્લિકેશન્સનો પણ આપણે અભ્યાસ કરીશું. આશા રાખું કે આ બેઝિક આજે તમે વ્યવસ્થિત તૈયાર કરશો. બોર્ડનું આજે મેઇનલી બોર્ડનો જ આપણે અભ્યાસક્રમ રન કર્યો છે, પણ નવું જે આવશે તેની અંદર તમારા JEE નીટ એના પણ પ્રશ્નોનો સમાવેશ આપણે એમાં કરીશું. તમારા કંઈક સલાહ સૂચન હશે એ આવકાર્ય છે. કોઈક પ્રોબ્લેમ હોય તમે મને પૂછી શકો છો. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા ખુશ રાખો અને એમની કારકિર્દીને ઉજ્જવળ બનાવો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.